કેટીવી વિશેષમાં ભરૂચથી મહત્વના સમાચાર મળ્યા છે કે નવજોત બાળકીનો ભેદ અત્યારે ઉકેલવામાં આવી રહ્યો છે। સગીરા ઉપર દુષ્કર્મ આચરી ગર્ભવતી કરાઈ હતી અને સગીરા ઉપર તેના જ બનેવીને આ દુષ્કર્મ આચર્યું હતું। પાપ છુપાવવા બાળકીને ત્યજી દેવામાં આવી હતી અને આમોદમાંથી આ મળી આવ્યું હતું ત્યજેલું નવજાત। ભોગ બનનાર બાળકી અને માતા હાલ સ્વસ્થ છે। 8/2025 ના રોજ કલાક 13:00 વાગે આમોદ દરબાર ગઢ ફળિયામાં મકાનની ગલીમાં એક નવજાત તાજી જન્મેલી બાળકી અરક્ષિત હાલતમાં અવાવરૂ જગ્યાએ મળી આવેલ હતી। જે અનુસંધાને આમોદ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 93 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો। આ ગુનાની તપાસ દરમિયાન આ બાળકીની માતાની ઓળખ થયેલ હતી, જેની ઓળખ થતાં તપાસ કરતાં તે સગીરા હોવાનું માલુમ પડેલ હતું અને એ બાબતે તપાસ કરતાં આ જે સગીરા છે એના જ ઘરમાં એના બનેવીએ તેની સાથે અવારનવાર દુષ્કર્મ કરતાં તે સગર્ભા થયેલી હતી અને જેના અનુસંધાને તેને બાળકીને જન્મ આપતા એ તજી દીધેલી હતી। આ બાબતે આ જે સગીરા છે એની માતાની ફરિયાદના આધારે આમોદ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો તથા પોસ્કો એક્ટની વિવિધ કલમો અંતર્ગત ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનામાં જે તોમદાર સંડોવાયેલ છે એની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની તપાસ આમોદના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચલાવેલ છે। તારીખ 4/8/2025 ના રોજ કલાક 13:00 વાગે આમોદ દરબાર ગઢ ફળિયામાં મકાનની ગલીમાં એક નવજાત તાજી જન્મેલી બાળકી અરક્ષિત હાલતમાં અવાવરૂ જગ્યાએ મળી આવેલ હતી।